પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ધારાડુંગરમાં આગથી 2 મકાનો ભસ્મીભૂત। સરકારી સહાયથી વંચિત પરિવારોને સત્વરે મદદની ખાતરી આપતા આમ આદમી પાર્ટી નેતા અનિલભાઈ ગરાસિયા। ચાલોદ તાલુકાના ધારાડુંગર ગામે તાજેતરમાં સર્જાયેલી ભયાવહ આગની દુર્ઘટનામાં ભારે નુકસાન વેઠનાર અસરગ્રસ્ત પરિવારોની આમ આદમી પાર્ટીના ચાલોદ વિધાનસભા પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। રાત્રિના સુમારે અચાનક ફાટી નીકળેલી આ આગમાં 2 સગા ભાઈઓના મકાનો સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયા હતા। આકસ્મિક દુર્ઘટનાને પગલે ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે અને ભારે આર્થિક સંકટમાં મુકાયા છે। પ્રાપ્ત વિગત અનુસાર ધારાડુંગર ગામના કશુભાઈ પુનાભાઈ નિશરતા અને નકુભાઈ પુનાભાઈ નિશરતાના ઘરમાં રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। આ ગોઝારી ઘટનામાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી, કિંમતી સામાન, અગત્યના દસ્તાવેજો અને રોકડ રકમ બળીને ખાખ થઈ જવા પામી હતી। પ્રાથમિક અંદાજ મુજબ આગ કાંડમાં પીડિત પરિવારને અંદાજિત 14 લાખ રૂપિયા જેટલું માતબર નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। આ દુર્ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ પીડિતાને હજુ સુધી કોઈ સરકારી સહાય ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિકટ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અનિલભાઈ ગરાસિયાએ પીડિતોને સાંત્વના પાઠવી હતી। તેમણે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરી અસરગ્રસ્ત પરિવારોને સત્વરે આર્થિક સહાય અને રાહત સામગ્રી ઉપલબ્ધ કરવા માટેના સઘન પ્રયાસો કરવાની ખાતરી આપી છે।